નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 20 અગ્યારાણામ શતમ ઉદિષ્ટમ એટલે કે અગ્રસ્થાનના 100 ઉપદેશો એ ચેપ્ટર શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, આ જે પાઠ છે એની અંદર એ આરોગ્યને લગતી જે બાબતો છે એની અંદર જે 100 બાબતો છે એનો ઉપદેશ આપવામાં આવેલો છે. જેમ કે જે ડુંડાવાળું જે ધાન્ય હોય, જે અનાજ હોય એમાંથી શું સારું, તો કે લાલ રંગના ચોખા. સિંગવાળા જે ધાન્ય છે એમાંથી શું સારું, તો કે મગ. અનેક પ્રકારના જે પાણીઓ છે એમાંથી કયું જળ સારું, તો કે અંતરિક્ષનું, વરસાદનું જળ. અનેક જાતના મીઠામાંથી કયું મીઠું સારું, તો કે સિંધા લૂણ. અનેક જાતના ઘીમાંથી કયું ઘી સારું, તો કે ગાયનું ઘી. અનેક પ્રકારના દૂધમાંથી તો કે ગાયનું દૂધ સારું. વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલ અનેક પ્રકારના તેલમાંથી કયું તેલ સારું, તો કે તલનું તેલ સારું. શરીરને સ્થાયી બનાવનારા અનેક પ્રકારના પદાર્થોમાંથી શ્રેષ્ઠ અન્ન, આશ્વાસન, શાંતિ આપનારા અનેક પદાર્થોમાંથી પાણી, શરીરને જીવનની શક્તિ આપનારા જે અનેક પદાર્થો છે એમાં મધ સારું. વાત અને પિત્તનું જે શમન કરનારા હોય તો એ પદાર્થોમાં ગાયનું ઘી સારું. વાત અને કફનું શમન કરનારા અનેક પદાર્થોમાંથી તેલ. શરીરને સ્થિરતા આપનારી બાબતોમાં વ્યાયામ સારું. વમન સ્થાપન એટલે કે ઉલટી, વૃક્ષ બસ્તી એટલે કે ઉલટી કર્મ અને અનુવાસન અર્થાત સ્નિગ્ધ બસ્તી કર્મમાં ઉપયોગી એવા પદાર્થોમાં મીંઢળ સારો. સર્વ પ્રકારના રસાયણોમાંથી દૂધ અને ઘી. સતત ખાવાની આદત. દુર્ગંધને દૂર કરનારા અને દાહ. ગરમીને દૂર કરનારા લેપનોમાંથી ચંદન સારું. સ્વાસ્થ્યને સાચવી રાખનારી અનેક વસ્તુઓમાં સમયે કરવામાં આવેલું ભોજન, આહાર. ખોરાકના અનેક ગુણોમાં તૃપ્તિ, સંતોષ. માંદગી લાવનારી અનેક બાબતોમાં કુદરતી આવેગ એટલે કે હાજત ને રોકવાની ક્રિયા. એ રોગોને વધારનારા અનેક પદાર્થોમાં દુઃખ. શ્રમને હરી લેનારી અનેક બાબતોમાં સ્નાન. ખુશ કરનારી અનેક બાબતોમાં હર્ષ. તંદ્રા એટલે કે આળસ કરનારા પદાર્થોમાં વધારે પડતી ઊંઘ. બળ આપનારી અનેક બાબતોમાં બધા પ્રકારના રસોને ખાવાનો અભ્યાસ. ખાટું, ખારું, તીખી, તુરું, ગળ્યું એ બધું જ પ્રકારનું ખાવાનું. દુર્બળતા લાવનારા અનેક પદાર્થોમાં એક જ રસની આદત. એટલે કે આપણે ગળ્યું જ ભાવતું હોય, નીકળ્યું ગળ્યું ખાધા કરીએ તો આપણે દુર્બળતા આવી જાય. દુઃખ આપનારી બાબતોમાં લોલુપતા, લોભ. કાળ એટલે કે જ્ઞાનના અનેક પ્રયોજનમાં યોગ્ય સમયે કાર્ય કરી લેવાની ક્રિયા. વધારે ફળની પ્રાપ્તિ થવાના અનેક બાબતોના અસમર્થતા. જ્ઞાન વધારનારા અનેક ઉપાયોમાં તે વિદ્યાને જાણનારા વ્યક્તિઓ સાથેનો સંવાદ અને અમૃતોમાં આયુર્વેદ, ચિકિત્સા શાસ્ત્ર કરવા જેવા અનેક કાર્યોમાં સજ્જનોએ કહ્યું છે કે વચન સુખ કરનારી બાબતોમાં સર્વ સંન્યાસ, બંધનોનો ત્યાગ ઈચ્છવા યોગ્ય છે. તો મિત્રો, આ પાઠની અંદર આ રીતે સમજાવવામાં આવેલું છે. હવે આપણે પ્રસ્તાવના જોઈએ. આ ગદ્યાંશ ચરક સંહિતા રચનાકાળ ઈસવીસનની પ્રથમ શતાબ્દીના સૂત્રસ્થાનના 25મા અધ્યાયમાંથી
લેવામાં આવ્યો છે. આ અધ્યાયમાં અગ્નિવેશ અને ભગવાન આત્રેયનો સંવાદ છે. પ્રસ્તુત સંવાદમાં જે તે બાબતમાં જે વસ્તુઓ અગ્રસ્થાને રહેલી છે તેનો ઉપદેશ કરવામાં આવ્યો છે. આ જે પાઠ છે એ ચરક સંહિતા નામનો જે ગ્રંથ છે કે જેનો રચનાકાળ ઈસવીસનની પ્રથમ સદીની અંદર થયેલો છે અને એના સૂત્રસ્થાનના 25મા અધ્યાયમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. આ અધ્યાયની અંદર અગ્નિવેશ અને ભગવાન આત્રેય એ બંનેનો સંવાદ છે, વાતચીત છે. પ્રસ્તુત સંવાદની અંદર જે તે બાબતોમાં જે વસ્તુઓ અગ્રસ્થાને રહેલી છે તેનો ઉપદેશ કરવામાં આવેલો છે. આમ તો જગતના અનંત પદાર્થો છે અને અનંત ક્રિયાઓ છે. તેમાંથી વિવિધ ક્ષેત્રની કુલ 100 બાબતોને દ્રષ્ટિક્ષમ રાખવામાં આવેલી છે. એ પછી આ 100 બાબતોમાં જે અગ્રસ્થાને મૂકી શકાય એમ છે તેને અહીં રેખાંકિત કરી બતાવી છે. આ 100માંથી અહીં જુદા જુદા પ્રકારની માત્ર 34 બાબતોને પસંદ કરી છે અને તેમની રજૂઆતને સંપાદિત કરીને મૂકવામાં આવી છે. મિત્રો, આમ જોઈએ તો આ જગતની અંદર અનંત પદાર્થો છે, કેટલાય બધા પદાર્થો છે અને ઘણી બધી ક્રિયાઓ પણ થાય છે. તેમાંથી વિવિધ ક્ષેત્રની કુલ 100 બાબતોને આપણી દ્રષ્ટિક્ષમ એટલે કે નજર સામે રાખેલી છે અને એ પછી 100 બાબતોની અંદર જે અગ્રસ્થાને છે, જે ખૂબ જ આગળ પડતી કહી શકાય તેવી, મુખ્ય છે તેવી, એટલે આગળના પડતા સ્થાને મૂકી શકાય એવી જે બાબતો છે એ આ પાઠની અંદર રેખાંકિત કરવામાં આવી. એના તરફ આપણું ધ્યાન દોરવામાં આવ્યું. આ 100 જે બાબતો છે એમાંથી અહીં અલગ અલગ પ્રકારની માત્ર 34 બાબતો છે એ જ આપણે આ પાઠની અંદર લીધી છે. તેમની રજૂઆતને અહીંયા સંપાદિત કરી અને મૂકવામાં આવેલી છે. જીવનને ટકાવી રાખવા માટેના દૈનંદિન વ્યવહારમાં, દૈનંદિન એટલે કે દરરોજના, દૈનંદિન એટલે કે દરરોજના વ્યવહારોમાં આહાર મહત્વનો છે. આવા આહારમાં અગ્રસ્થાને રહેલા અન્ન પદાર્થો, રોગ આદિથી શરીરને સંરક્ષણ પૂરું પાડનારા પદાર્થોમાં અગ્રસ્થાને રહેલા મધુ, સર્પી વગેરે ઔષધ તત્વો, માનવીય પ્રતિભાનો વિકાસમાં ઉપયોગી અને અવરોધ ઊભો કરનારી બાબતોમાં સમાવેશ કરી શકાય એવા ગુણો કે અવગુણોમાં અગ્રસ્થાને રહેલી તંદ્રા, કલેશ વગેરેને અંજામ આપનારી બાબતોમાં અને પ્રીણન, સ્નાન જેવી અનુકૂળ ક્રિયાઓમાં જે અગ્રસ્થાને વિરાજે છે તેમનો ઉપદેશ કરવામાં આવ્યો છે. માણસ એકવાર અગ્રસ્થાને વિરાજતી બાબતોને જાણી લે તો ગ્રહણ કરવા યોગ્ય બાબતોને ગ્રાહ્ય રાખી શકે અને જો તે ગ્રહણ કરવા યોગ્ય ન હોય તો તેને ત્યજી દેવામાં તત્પર બની શકે છે. તો મિત્રો, સમજૂતી જોઈએ કે ભાઈ આપણા જીવનને ટકાવી રાખવા માટે આપણા જે દૈનિક વ્યવહાર છે, દૈનંદિન એટલે દરરોજનો વ્યવહાર, દરરોજની ક્રિયાઓ છે, એ વ્યવહારોમાં એ આપણો આહાર, ખોરાક એ ખૂબ જ મહત્વનો છે. આવા આહારમાં અગ્રસ્થાને રહેલા અન્ન પદાર્થો, રોગ વગેરેથી શરીરને રક્ષણ પૂરું પાડનારા પદાર્થોમાં સૌથી આગળ રહેલા પદાર્થો તો કે મધ, સર્પી વગેરે ઔષધ તત્વો, માનવીની બુદ્ધિના વિકાસમાં ઉપયોગી
અને અવરોધ ઊભો કરનારી બાબતોમાં સમાવેશ કરી શકાય તેવા ગુણો કે અવગુણો. સૌ પ્રથમ અગ્રસ્થાને રહેલી તંદ્રા એટલે કે નિંદ્રા, ઊંઘવું તે, કલેશ એટલે કે ઝઘડાઓ વગેરેને અંજામ આપનારી એટલે પૂરી કરનારી બાબતોમાં અને પ્રીણન એટલે કે પી શકાય તેવી ક્રિયાઓમાં, સ્નાન વગેરે જેવી અનુકૂળ ક્રિયાઓમાં જે અગ્રસ્થાને બિરાજે છે તેમનો ઉપદેશ અહીં કરવામાં આવ્યો છે. માણસ એકવાર આ અગ્રસ્થાને જે બિરાજતી બાબતોને જાણી લે તો ગ્રહણ કરવા યોગ્ય બાબતોને એ ગ્રાહ્ય રાખી શકે, અને જો તે ગ્રહણ કરવા યોગ્ય ન હોય તો તેનો ત્યાગ પણ મનુષ્ય કરી શકે છે. તો મિત્રો, આપણે આ પ્રસ્તાવના જોઈ. હવે આપણે પાઠની સમજૂતી જોઈએ. ચરક સંહિતાયામ એટલે કે ચરક સંહિતા નામના ગ્રંથમાં, ચરક સંહિતાયામ એટલે કે ચરક સંહિતા નામના ગ્રંથમાં, ચરક સંહિતાયામ એટલે ચરક સંહિતા નામના ગ્રંથમાં સૂત્ર સ્થાને એટલે કે સૂત્રસ્થાન નામના, સૂત્ર સ્થાને એટલે સૂત્રસ્થાન નામના, સૂત્રસ્થાને એટલે કે સૂત્રસ્થાન નામના પંચવિંશતિતમે અધ્યાયે, પંચવિંશતિતમે અધ્યાયે એટલે 25મા અધ્યાયમાં, સૂત્રસ્થાન એટલે સૂત્રસ્થાનના નામના પ્રકરણમાં, પંચવિંશતિતમે એટલે કે 25મા અધ્યાયમાં, પંચવિંશતિતમે એટલે 25મા અધ્યાયે એટલે કે અધ્યાયમાં, સૂત્રસ્થાન નામના પ્રકરણમાં 25મા અધ્યાયમાં ભગવાન આત્રેય એટલે ભગવાન આત્રેય, ભગવાન આત્રેય એટલે ભગવાન આત્રેય કે જે અત્રિ ઋષિના પુત્ર અને આયુર્વેદના જ્ઞાતા ઋષિ. આત્રેય કોણ છે? તો કે અત્રિ ઋષિના પુત્ર અને આયુર્વેદના જ્ઞાતા ઋષિ. ભગવાન આત્રેય એટલે કે ભગવાન આત્રેય. અગ્નિવેશાય એટલે કે અગ્નિવેશને, અગ્નિવેશાય એટલે અગ્નિવેશને. અગ્નિવેશ કોણ છે? તો કે જે આત્રેય છે એના શિષ્ય અને આયુર્વેદના અધ્યતા. આત્રેય કોણ છે? અત્રિ ઋષિના પુત્ર અને આયુર્વેદના જાણનારા. તો આત્રેય કોણ છે? અગ્નિવેશ એ આત્રેયનો શિષ્ય છે, બરાબર. આત્રેયના શિષ્ય અને આયુર્વેદના અધ્યતા, એને જાણનારા, ભણનારા. અગ્નિવેશાય એટલે કે અગ્નિવેશને, અગ્નિવેશાય એટલે કે અગ્નિવેશને. અગ્રણ્યાનામ એટલે કે પ્રથમ ક્રમે રહેલી બાબતોમાંથી, અગ્રણ્યાનામ, અગ્રણ એટલે કે પ્રથમ, પ્રથમ ક્રમે રહેલી બાબતોમાંથી, અગ્રણ્યાનામ એટલે પ્રથમ ક્રમે રહેલી બાબતોમાંથી શતમ ઉપદિશતિ એટલે કે 100 ઉપદેશ કરે છે. શતમ એટલે 100, ઉપદિશતિ એટલે ઉપદેશ કરે છે. શતમ ઉપદિશતિ એટલે કે 100 ઉપદેશ કરે છે. ચરક સંહિતાયા સૂત્રસ્થાને પંચવિંશતિતમે અધ્યાયે ભગવાન આત્રેય અગ્નિવેશાય અગ્રણ્યાનામ શતમ ઉપદિશતિ. એટલે ચરક સંહિતા નામના ગ્રંથમાં સૂત્રસ્થાન નામના પ્રકરણમાં 25મા અધ્યાયમાં ભગવાન આત્રેય અગ્નિવેશને પ્રથમ ક્રમે રહેલી બાબતોમાંથી 100નો ઉપદેશ કરે છે. ચરક સંહિતા નામના ગ્રંથમાં સૂત્રસ્થાન નામના પ્રકરણમાં 25મા અધ્યાયમાં ભગવાન આત્રેય કે જે અત્રિ ઋષિના પુત્ર છે, અગ્નિવેશા એ આત્રેયનો શિષ્ય છે, એટલે કે અગ્નિવેશને પ્રથમ ક્રમે રહેલી બાબતોમાંથી 100 બાબતોનો ઉપદેશ કરે છે. ત્યારબાદ તત્ર એટલે કે તેમાં, તત્ર એટલે કે તે, તત્ર એટલે તે, શતમ ઉદ્દિષ્ટેષુ
શતમ ઉદ્દેષ્ટેષુ એટલે કે 100 ઉપદેશોમાંથી, શતમ ઉદ્દિષ્ટેષુ, શતમ એટલે 100 અને ઉદ્દિષ્ટેષુ એટલે ઉપદેશોમાંથી, શતમ ઉદ્દેષ્ટેષુ એટલે 100 ઉપદેશોમાંથી, તત્ર શતમ ઉદ્દેષ્ટુ એટલે તે 100 ઉપદેશોમાંથી, તે 100 ઉપદેશોમાંથી, કિંચિત એટલે થોડાક, કિંચિત એટલે થોડાક, કિંચિત એટલે કે થોડાક, કિંચિત એટલે કે થોડાક, અત્ર એટલે અહીંયા, અત્ર એટલે અહીં, અત્ર એટલે કે અહીં, અત્ર એટલે કે અહીં, સંગૃહ્યતે એટલે કે સંગૃહિત કરેલ છે, સંગૃહ્યતે એટલે સંગૃહિત કરેલ છે, સંગૃહ્યતે એટલે કે સંગૃહિત કરેલ છે. તત્ર શતમ ઉદ્દિષ્ટેષુ કિંચિત અત્ર સંગૃહ્યતે એટલે કે તે 100 ઉપદેશોમાંથી થોડાક અહીં સંગૃહિત કરેલ છે, તે 100 ઉપદેશોમાંથી થોડાક અહીં સંગૃહિત કરેલ છે. ત્યારબાદ લોહિત શાલાય એટલે ડુંડાવાળા ધાન્યોમાંથી, લોહિત શાલાય એટલે ડુંડાવાળા ધાન્યોમાંથી લાલ રંગના ચોખા, લોહિત શાલાય એટલે ડુંડાવાળા ધાન્યોમાંથી લાલ રંગના ચોખા, લોહિત શાલાય એટલે ડુંડાવાળા ધાન્યોમાંથી લાલ રંગના ચોખા, શુક ધાન્ય નામ એટલે સિંગવાળા ધાન્યોમાંથી, શુક ધાન્ય નામ એટલે શીંગવાળા ધાન્યોમાંથી, શુક ધાન્ય નામ એટલે કે શીંગવાળા ધાન્યોમાંથી, દ્રગા એટલે કે મગ, દ્રગા એટલે કે મગ, દ્રગા એટલે કે મગ, શીંગવાળા ધાન્યોમાંથી મગ, શીંગવાળા ધાન્યોમાંથી મગ, શમી ધાન્ય નામ, શમી ધાન્ય નામ દ્રુગા એટલે શીંગવાળા ધાન્યોમાંથી મગ, શમી ધાન્ય નામ દ્રુગા એટલે શીંગવાળા ધાન્યોમાંથી મગ, ડુંડાવાળા ધાન્યોમાંથી લાલ રંગના ચોખા અને શીંગવાળા ધાન્યોમાંથી મગ, શુક ધાન્ય નામ, શુક એટલે ડુંડા અને લોહિત એટલે લાલ રંગના ચોખા, લોહિત શાલય એટલે લાલ રંગના ચોખા, ડુંડાવાળા ધાન્યોમાંથી લાલ રંગના ચોખા અને શીંગવાળા ધાન્યોમાંથી મગ, આંતરિક્ષમ ઉદકાનામ, ઉદકાનામ એટલે અનેક પ્રકારના પાણીમાંથી અને આંતરિક્ષમ એટલે આંતરિક્ષનું જળ, ઉદકાનામ એટલે અનેક પ્રકારના પાણીમાંથી, આંતરિક્ષમ એટલે કે આંતરિક્ષ જળ, આંતરિક્ષમ ઉદકાનામ એટલે અનેક પ્રકારના પાણીમાંથી અંતરિક્ષનું જળ, આંતરિક્ષમ ઉદકાનામ અનેક પ્રકારના પાણીમાંથી અંતરિક્ષનું જળ, સેંધવમ લવણાનામ, સેંધવમ લવણાનામ, લવણ એટલે મીઠું, સેંધવ એટલે સિંધવલું એટલે અનેક પ્રકારના મીઠામાંથી સિંધવ લૂણ, સેંધવમ લવણાનામ અનેક પ્રકારના મીઠામાંથી સિંધવ લૂણ, લવણાનામ એટલે અનેક પ્રકારના મીઠામાંથી, સેંધવમ એટલે સિંધાલુણ, અનેક પ્રકારના મીઠામાંથી સિંધાલુણ, અનેક પ્રકારના મીઠામાંથી સિંધાલુણ, ગવ્યમ સર્પી, ગવ્યમ એટલે કે ગાયનું અને સર્પી એટલે ઘી, અનેક જાતના ઘીમાંથી ગાયનું ઘી, ગવ્યમ સર્પી સર્પીશામ, સર્પીશામ એટલે કે અનેક પ્રકારના ઘીમાંથી, સર્પીશામ એટલે અનેક પ્રકારના ઘીમાંથી, ગવ્યમ સર્પી એટલે ગાયનું ઘી, ગવ્યમ સર્પી સર્પીશામ અનેક પ્રકારના ઘીમાંથી ગાયનું ઘી, અનેક પ્રકારના ઘીમાંથી ગાયનું ઘી, ગોક્ષીરમ ક્ષીરાણામ, ગોક્ષીરમ, ક્ષીરમ ક્ષીર એટલે દૂધ, એટલે ક્ષીરાણામ એટલે કે અનેક જાતના દૂધમાંથી, ગોક્ષીરમ એટલે ગાયનું દૂધ, ગોક્ષીરમ એટલે ગાયનું દૂધ, ક્ષીરાણામ એટલે કે અનેક જાતના દૂધમાંથી,
ગોક્ષીરમ ક્ષીરાણામ એટલે અનેક પ્રકારના દૂધમાંથી ગાયનું દૂધ. ગોક્ષીરમ ક્ષીરાણામ અનેક પ્રકારના દૂધમાંથી ગાયનું દૂધ. તિલ તેલ સ્થાવર જાતામ સ્નેહા નામ. તિલ તેલમ સ્થાવર જાતામ સ્નેહા નામ. સ્થાવર જાતામ સ્નેહ એટલે વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલ અનેક પ્રકારના તેલમાંથી તિલમ તેલમ એટલે તલનું તેલ. તિલ તેલમ એટલે તલનું તેલ. સ્થાવર જાતામ એટલે વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલ અનેક પ્રકારના, સ્નેહાનામ એટલે તેલમાંથી. સ્થાવર જાતાનામ એટલે વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલ અનેક પ્રકારના, સ્નેહાનામ એટલે અનેક પ્રકારના તેલમાંથી. તિલ તેલમ એટલે તલનું તેલ. વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલ અનેક પ્રકારના તેલમાંથી તલનું તેલ. વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલ અનેક પ્રકારના તલમાંથી તલનું તેલ. અન્નમ વૃત્તિકરણમ શ્રેષ્ઠમ. અન્નમ વૃત્તિકરાણામ શ્રેષ્ઠમ એટલે કે શરીરને સ્થાયી બનાવનારા અનેક પદાર્થોમાંથી શ્રેષ્ઠ અન્ન. અન્નમ વૃત્તિકરાણામ શ્રેષ્ઠમ એટલે કે શરીરને સ્થાયી બનાવનારા અનેક પદાર્થોમાંથી શ્રેષ્ઠ અન્ન. અન્નમ વૃત્તિકરાણામ શ્રેષ્ઠમ એટલે શરીરને સ્થાયી બનાવનારા અનેક પદાર્થોમાં શ્રેષ્ઠ અન્ન. ઉદકમ આશ્વાસકરણમ. ઉદકમ આશ્વાસકરણમ એટલે શાંતિ આપનારા અનેક પદાર્થોમાં પાણી. આશ્વાસકરણમ એટલે આશ્વાસન અથવા શાંતિ આપનારા અનેક પદાર્થોમાં, અને ઉદકમ એટલે પાણી. ઉદકમ એટલે પાણી અને આશ્વાસકરણમ એટલે કે શાંતિ આપનારા અનેક પદાર્થોમાં. આશ્વાસન કે શાંતિ આપનારા અનેક પદાર્થોમાં પાણી. અન્નમ વૃત્તિકરણમ શ્રેષ્ઠમ એટલે અનેક પ્રકારના શરીરને સ્થાયી બનાવનારા અનેક પદાર્થોમાં શ્રેષ્ઠ અન્ન. ઉદકમ આશ્વાસકરણમ એટલે શરીરને આશ્વાસન શાંતિ આપનારા અનેક પદાર્થોમાં પાણી. ક્ષીરમ જીવનીયાનામ. ક્ષીરમ એટલે દૂધ. ક્ષીરમ એટલે કે દૂધ. અને જીવનીયાનામ એટલે શરીરને અથવા જીવનને શક્તિ આપનારા અનેક પદાર્થોમાંથી. જીવનીયાનામ એટલે કે શરીરને જીવનીય શક્તિ આપનારા અનેક પદાર્થોમાંથી. ક્ષીરમ એટલે દૂધ. શરીરને જીવનીય શક્તિ આપનારા અનેક પદાર્થોમાંથી દૂધ. ક્ષીરમ જીવનીયાનામ એટલે શરીરને જીવન શક્તિ આપનારા અનેક પદાર્થોમાંથી દૂધ. શરીરને જીવન શક્તિ આપનારા અનેક પદાર્થોમાંથી દૂધ. મધુ શ્લેષ પિત્ત પ્રશાનામ. મધુ એટલે મધ, શ્લેષ એટલે વાત, પિત્ત એટલે પિત્તનું, પ્રશાનમ એટલે કે શમન કરનારા અનેક પદાર્થોમાંથી. મધુ શ્લેષ પિત્ત પ્રશનાનામ સર્પી એટલે કે મધ, વાત અને પિત્તનું, કફ અને પિત્તનું શમન કરનારા અનેક પદાર્થોમાંથી સર્પી એટલે ગાયનું ઘી. સર્પી એટલે ગાયનું ઘી. સર્પી એટલે ગાયનું ઘી. વાત પિત્ત પ્રશનાનામ. વાત પિત્ત પ્રશનાનામ એટલે કે વાત અને કફનું શમન કરનારા અનેક પદાર્થોમાંથી. વાત પિત્ત પિત્તનું શમન કરનારા અનેક પદાર્થોમાંથી સર્પી એટલે ગાયનું ઘી. તેલમ તેલમ વાત શ્લેષ પ્રશાનાનામ. તૈલમ એટલે તેલ. તેલમ એટલે કે તેલ. વાત એટલે વાત, શ્લેષ એટલે કફ, પ્રશનમ એટલે કે શમન કરનારા અનેક પદાર્થોમાં. એટલે વાત અને કફનું શમન કરનારા અનેક પદાર્થોમાંથી તેલમ એટલે તેલ. વાત અને કફનું શમન કરનારા અનેક પદાર્થોમાં તેલ. વ્યાયામ. વ્યાયામ એટલે કસરત. વ્યાયામ એટલે કે વ્યાયામ. સ્થૈર્ય કરણાનામ એટલે વમન સ્થાનમ કે જેને ઉલટી કરવી કહેવાય. વ્યાયામ
સ્થૈર્યકરણમ એટલે વ્યાયામ અથવા વમન સ્થાન અને અનુવાસન અર્થાત સ્નિગ્ધ કર્મમાં ઉપયોગી એવા પદાર્થોમાં મદન ફલમ એટલે કે મીંઢોળ, મદન ફલમ એટલે કે મીંઢળ, મદન ફલમ એટલે મીંઢોળ, વ્યાયામ એટલે કે વ્યાયામ, સ્થૈર્યકરણમ એટલે કે ઉલટી કર્મમાં, મદન ફલમ એટલે કે મીંઢળ, વ્યાયામ, વમન સ્થાપન, વૃક્ષ બસ્તી એટલે કે ઉલટી કર્મ અને અનુવાસન અર્થાત સ્નિગ્ધ બસ્તી કર્મમાં ઉપયોગી એવા પદાર્થોમાં મદન ફલમ એટલે કે મીંઢળ. વામન સ્થાપન અનુવાસને ઉપયોગી, વામન સ્થાપન અનુપયોગી, વાવન એટલે કે વમન સ્થાપન, વમના સ્થાપન એટલે વમન સ્થાપન એટલે કે ઉલટી કર્મ, અનુવાસન ઉપયોગી એટલે કે અનુવાસન અર્થાત સ્નિગ્ધ બસ્તી કર્મમાં ઉપયોગી એવા પદાર્થોમાં મદન ફલમ, વમના સ્થાપન અનુપયોગી નામ, વમન સ્થાનમ એટલે કે વ્યાયામ, વમન સ્થાનમ ઉલટી કર્મ અને અનુવાસન અર્થાત શ્રીક ભક્તિ કર્મમાં મદન ફલમ એટલે કે મીંઢોળ. ક્ષીરધૃતાભ્યાસ રસાયનમ, ક્ષીરધૃતાભ્યાસ રસાયનમ એટલે સર્વ પ્રકારના રસાયણોમાંથી દૂધ, સર્વ પ્રકારના રસાયણોમાંથી દૂધ અને ઘી. ક્ષીર એટલે દૂધ, ધૃત એટલે ઘી. ક્ષીરધૃત અભ્યાસ એટલે કે દૂધ અને ઘી. રસાયનમ એટલે સર્વ પ્રકારના રસાયણોમાંથી દૂધ અને ઘી. ક્ષીરધૃતાભ્યાસ રસાયનમ સર્વ પ્રકારના રસાયણોમાંથી દૂધ અને ઘી. ચંદનમ દુર્ગંધ દાહ નિર્વાણમ લોપનામ એટલે દુર્ગંધને દૂર કરનારા અને દાહ ગરમીને દૂર કરનારા લેપમાંથી ચંદનમ એટલે કે ચંદન. દુર્ગંધ હર દાહ નિર્વાણ લોપનામ ચંદનમ એટલે દુર્ગંધને દૂર કરનાર અને દાહ એટલે કે ગરમીને દૂર કરનાર લેપનોમાંથી ચંદન. ચંદનમ દુર્ગંધ દાર નિર્વાણ લોપનમ, દુર્ગંધ દાર લોપનમ પહેલાં લેવાનું એટલે કે દુર્ગંધને દૂર કરનાર અને દાહ ગરમીને દૂર કરનાર લેપોમાંથી ચંદનમ એટલે કે ચંદન. કાલ ભોજનમ આરોગ્ય કરાણામ, કાલ ભોજનમ આરોગ્ય કરાણામ આરોગ્ય કારણમ એટલે સ્વાસ્થ્યને સાચવી નાખેલી અનેક વસ્તુઓમાં કાલ ભોજનમ એટલે સમયે કરવામાં આવેલું ભોજન અથવા આહાર. કાલ ભોજનમ એટલે સમયે કરવામાં આવેલું ભોજન. આરોગ્ય કરણમ એટલે સ્વાસ્થ્યને સાચવી રાખનારી અનેક વસ્તુઓમાં. આરોગ્ય કરણમ એટલે સ્વાસ્થ્યને સાચવી રાખનારી અનેક વસ્તુઓમાં. કાલ ભોજન એટલે સમયે કરવામાં આવેલું ભોજન. આરોગ્યને સાચવી નાખનારી વસ્તુઓમાં સમયે કરવામાં આવેલું ભોજન. કાલ ભોજનમ આરોગ્ય કરાણામ એટલે સ્વાસ્થ્યને સાચવી રાખનારી અનેક વસ્તુઓમાં સમયે કરવામાં આવતું ભોજન. તૃપ્તિ આહાર ગુણા નામ, તૃપ્તિ એટલે કે સંતોષ અને આહાર ગુણા નામ એટલે ખોરાકના અનેક ગુણોમાં. આહાર ગુણા નામ એટલે કે ખોરાકના અનેક ગુણોમાં. તૃપ્તિ એટલે સંતોષ. તૃપ્તિ આહાર ગુણાનામ એટલે કે ખોરાકના અનેક ગુણોમાં સંતોષ. આહાર ગુણાનામ પહેલાં લેવાનું. આહાર ગુણાનામ તૃપ્તિ એટલે ખોરાકના અનેક ગુણોમાં સંતોષ. તૃપ્તિ આહાર ગુણાનામ એટલે કે ખોરાકના અનેક ગુણોમાં તૃપ્તિ. વેગ સંધાન આરોગ્ય કરાણામ, વેગ સંધાનમ અનઆરોગ્ય કરાણામ એટલે અનઆરોગ્ય કરાણામ એટલે કે માંદગી લાવનારી અનેક બાબતોમાં. અનઆરોગ્ય કરાણામ એટલે માંદગી લાવનારી અનેક બાબતોમાં. વેગ સંધાનામ એટલે કુદરતી આવેગ, આજ તેને રોકવાની ક્રિયા, રોગને વધારનારા અનેક પદાર્થોમાં. વેગ સંધાનામ અનઆરોગ્ય કરણમ, અનઆરોગ્ય કરણમ એટલે કે માંદગી લાવનારી અનેક બાબતોમાં. વેગ સંધાનામ એટલે કુદરતી આવેગને રોકવાની ક્રિયા.
વેગ સંધાનામ એટલે ટૂંકમાં આપણે સંડા જઈએ તે. વેગ સંધાનામ એટલે કે કુદરતી આવેગને હાજતેની ક્રિયાને રોકવાની ક્રિયા. જો આપણે હાજતેને રોકીએ તો આપણે બીમાર પડીએ. એટલે માંદગી લાવનારી અનેક બાબતોમાં, અનેક પદાર્થોમાં કુદરતી આવેગને રોકવાની ક્રિયા. માંદગી લાવનારી અનેક બાબતોમાં કુદરતી આવેગને રોકવાની ક્રિયા. ત્યારબાદ વિષાદ એટલે દુઃખ. વિષાદ એટલે દુઃખ. વિષાદ એટલે દુઃખ. રોગવર્ધનાનામ એટલે રોગને વધારનારા અનેક પદાર્થોમાં. રોગવર્ધનાનામ એટલે કે રોગને વધારનારા અનેક પદાર્થોમાં. વિષાદ એટલે દુઃખ. રોગને વધારનારા અનેક પદાર્થોમાં દુઃખ. વિષાદ રોગવર્ધનાનામ રોગને વધારનારા અનેક પદાર્થોમાં દુઃખ. સ્નાનમ શ્રમહારણામ. સ્નાનમ શ્રમહારણાનામ. શ્રમહરણામ એટલે કે શ્રમને હરી લેનારી અનેક બાબતોમાં સ્નાનમ એટલે કે સ્નાન. સ્નાનમ એટલે સ્નાન. શ્રમહરણામ એટલે કે શ્રમને હરી લેનારી અનેક બાબતોમાં. શ્રમને હરી લેનારી અનેક બાબતોમાં સ્નાન. શ્રમહરણાનામ એટલે શ્રમને હરી લેનારી અનેક બાબતોમાં સ્નાન. હર્ષ પ્રીણનાનામ. હર્ષ પ્રીણનાનામ. હર્ષ પ્રીણનામ એટલે કે ખુશ કરનારી અનેક બાબતોમાં. હર્ષ પ્રીણનામ એટલે કે ખુશ કરનારી અનેક બાબતોમાં. હર્ષ એટલે હર્ષ અથવા આનંદ. હર્ષ પ્રીણનામ એટલે ખુશ કરનારી અનેક બાબતોમાં હર્ષ. પ્રીણનાનામ એટલે ખુશ કરનારી અનેક બાબતોમાં. હર્ષ એટલે હર્ષ અથવા આનંદ. અતિ સ્વપ્ન તંદ્રાકરણમ. અતિ સ્વપ્ન તંદ્રાકરણમ. તંદ્રા એટલે કે આળસ કરનાર. આળસ કરનારા પદાર્થોમાં અતિ સ્વપ્ન એટલે વધારે પડતી ઊંઘ. અતિ સ્વપ્ન એટલે વધારે પડતી ઊંઘ. અને તંદ્રાકરણમ એટલે કે આળસ કરનારા પદાર્થોમાં. અતિ સ્વપ્ન તંદ્રાકરણમ એટલે આળસ કરનારા પદાર્થોમાં વધારે પડતી ઊંઘ. અતિ સ્વપ્ન તંદ્રકરણમ એટલે આળસ કરનારા પદાર્થોમાં વધારે પડતી ઊંઘ. સર્વ રસાભ્યામ બલકરણામ. સર્વ રસાભ્યામ એટલે કે બધા પ્રકારના રસોને ખાવાનો અભ્યાસ. સર્વ રસાભ્યામ એટલે બધા પ્રકારના રસોને ખાવાનો અભ્યાસ. અને બલકરણામ એટલે કે બળ આપનારી અનેક બાબતોમાં. બલકરણામ એટલે કે બળ આપનારી અનેક બાબતોમાં. સર્વ રસાભ્યામ બલકરણામ એટલે બળ આપનારી અનેક બાબતોમાં બધા પ્રકારના રસોને ખાવાનો અભ્યાસ. બળ આપનારી અનેક બાબતોમાં બધા રસોને ખાવાનો અભ્યાસ. એક રસાભ્યાહ દૌર્બલ્ય કારણમ. એક જ રસને ખાવાની આદત. એક રસાભ્ય એટલે કે એક જ રસની આદત. દૌર્બલ્ય કારણમ એટલે કે દુર્બળતા લાવનારા અનેક પદાર્થોમાં. દૌર્બલ્ય કારણામ એટલે દુર્બળતા લાવનારા અનેક પદાર્થોમાં. દૌર્બલ્ય કારણામ દુર્બળતા લાવનારા અનેક પદાર્થોમાં. એક રસાભ્ય હોય એટલે કે એક જ રસની આદત. એક રસાભ્ય હોય એટલે એક જ રસની આદત. દુર્બળતા લાવનારા અનેક પદાર્થોમાં શું? તો કે એક જ રસની આદત. દુર્બળતા લાવનારા અનેક પદાર્થોમાં એક જ રસની આદત. લૌલ્યમ કલેશકરણમ. લૌલ્યમ કલેશકરણમ એટલે દુઃખ આપનારી બાબતોમાં લોલુપતા. કલેશકરણમ એટલે કે દુઃખ આપનારી બાબતોમાં. કલેશકરણમ એટલે કે દુઃખ આપનારી બાબતોમાં. કલેશકરણમ એટલે કે દુઃખ આપનારી બાબતોમાં. લૌલ્યમ એટલે લોલુપતા. લૌલ્યમ એટલે લોલુપતા. લૌલ્યમ કલેશકરણમ એટલે દુઃખ આપનારી બાબતોમાં લોલુપતા. લૌલ્યમ કલેશકરણમ દુઃખ આપનારી બાબતોમાં લોલુપતા. સંપ્રતિપત્તિ કાલ જ્ઞાન પ્રયોજાનામ. કાલ જ્ઞાન પ્રયોજાનામ કાળ જ્ઞાનના અનેક પ્રયોજનોમાં. કાલ એટલે કાળ, જ્ઞાન એટલે કે જ્ઞાનના, પ્રયોજનાનામ એટલે કે અનેક પ્રયોજનમાં. કાલ જ્ઞાન પ્રયોજનાનામ એટલે કે કાળ અને જ્ઞાનના અનેક પ્રયોજનોમાં.
સંપ્રતિતિયવ એટલે કે યોગ્ય સમયે કાર્ય કરી લેવાની ક્રિયા. સંપ્રતિતિયવ એટલે કે યોગ્ય સમયે કાર્ય કરી લેવાની ક્રિયા. સંપ્રતિપત્તિ કાલ જ્ઞાન પ્રયોજનાનામ એટલે કાળ અને જ્ઞાનના પ્રયોજનમાં યોગ્ય સમયે કાર્ય કરી લેવાની ક્રિયા. સંપ્રતિપત્તિ કાલ જ્ઞાન પ્રયોજનાનામ એટલે કાળ અને જ્ઞાનના અનેક પ્રયોજનોમાં યોગ્ય સમયે કાર્ય કરી લેવાની ક્રિયા. અધ્યવસાય ફલાતીપ હેતુ નામ. અધ્યવસાતી ફલાતીપ હેતુ નામ. ફલાતીપ હેતુ નામ એટલે વધારે ફળની પ્રાપ્તિ થવાના અનેક કારણોમાં અધ્યવસાય એટલે દ્રઢ નિશ્ચય સાથે કાર્ય કરવાની વૃત્તિ. ફલાતી હેતુ નામ એટલે વધારે ફળની પ્રાપ્તિ થવાના અનેક કારણોમાં. ફલાતીપ હેતુ નામ એટલે વધારે ફળની પ્રાપ્તિ થવાના હેતુમાં. અધ્યવસાય એટલે દ્રઢ નિશ્ચય સાથે કાર્ય કરવાની વૃત્તિ. અધ્યવસાય દ્રઢ નિશ્ચય સાથે કાર્ય કરવાની વૃત્તિ. અધ્યવસાય ફલાતીપ હેતુ નામ વધારે ફળની પ્રાપ્તિ થવાના અનેક કારણોમાં દ્રઢ નિશ્ચય સાથે કાર્ય કરવાની વૃત્તિ. વધારે ફળની પ્રાપ્તિ થવાના અનેક કારણોમાં દ્રઢ નિશ્ચય સાથે કાર્ય કરવાની વૃત્તિ. અસમર્થતા ભય કરાણામ. અસમર્થતા ભય કરાણામ. ભય કરાણામ એટલે કે ભય કરનારી અનેક બાબતોમાં. ભય કરાણામ એટલે કે ભય કરનારી અનેક બાબતોમાં. અસમર્થતા એટલે કે અસમર્થતા. અસમર્થતા ભય કરાણામ એટલે ભય કરનારી અનેક બાબતોમાં અસમર્થતા. ભય કરનારી અનેક બાબતોમાં અસમર્થતા. ભય કરનારી અનેક બાબતોમાં અસમર્થતા. તદ્વિધ સંભાનામ બુદ્ધિવર્ધાનામ. તદ્વિધ સભાષામ બુદ્ધિવર્ધાનામ. બુદ્ધિવર્ધાનામ એટલે જ્ઞાન વધારનારા અનેક ઉપાયોમાં. બુદ્ધિવર્ધનાનામ એટલે જ્ઞાન વધારનારી અનેક ઉપાયોમાં. તદ્વિધ સભાષામ એટલે કે તે વિદ્યાને જાણનારી વ્યક્તિઓ સાથેનો સંવાદ. તદ્વિધ સભાષામ એટલે તે વિદ્યાને જાણનારી વ્યક્તિઓ સાથેનો સંવાદ. તદ્વિધ સભાષામ એટલે તે જ્ઞાન જાણનારી વ્યક્તિઓ સાથેનો સંવાદ. તદ્વિધ સભાષામ બુદ્ધિવર્ધાનામ એટલે જ્ઞાન વધારનારી અનેક ઉપાયોમાં તે વિદ્યાને જાણનારી વ્યક્તિઓ સાથેનો સંવાદ. જ્ઞાન વધારનારા અનેક ઉપાયોમાં તે વિદ્યાને જાણનારી વ્યક્તિઓ સાથેનો સંવાદ. આયુર્વેદ અમૃતાનામ. અમૃતાનામ આયુર્વેદ. અમૃતોમાં આયુર્વેદ વ્યક્તિઓ સાથેનો સંવાદ એટલે કે અમૃતાનામ એટલે અમૃતોમાં. આયુર્વેદ એટલે આયુર્વેદ. આયુર્વેદ અમૃતામ એટલે અમૃતોમાં આયુર્વેદ. આયુર્વેદ અમૃતામ એટલે અમૃતોમાં આયુર્વેદ એટલે કે ચિકિત્સા શાસ્ત્ર. આયુર્વેદ એટલે કે ચિકિત્સા શાસ્ત્ર. સદવચનમ અનુષ્ઠેયા નામ. સદવચનમ અનુષ્ઠેયા નામ. અનુષ્ઠેયા નામ એટલે કે કરવા જેવા અનેક કાર્યોમાં. અનુષ્ઠેયા નામ એટલે કે કરવા જેવા અનેક કાર્યોમાં. અનુષ્ઠેયા નામ એટલે કરવા જેવા અનેક કાર્યોમાં. સદવચનમ એટલે સજ્જનોએ કહેલું વચન. સદવચનમ એટલે સજ્જનોએ કહેલું વચન. અનુષ્ઠેયા નામ સદવચ એટલે કરવા જેવા અનેક કાર્યોમાં સજ્જનોએ કહેલું વચન. કરવા જેવા અનેક કાર્યોમાં સજ્જનોએ કહેલું વચન. સર્વસન્યાસ સુખાનામ ઇતિ. સર્વસન્યાસ એટલે સર્વસન્યાસ બધા બંધનોનો ત્યાગ. સર્વસન્યાસ એટલે કે સર્વસન્યાસ અથવા બંધનોનો ત્યાગ. સુખમ આનાતી એટલે કે સુખ કરનારી બાબતોમાં. સુખમ આનાતી એટલે સુખ કરનારી બાબતોમાં. સર્વસન્યાસ સુખમ આનાતી એટલે સુખ કરનારી બાબતોમાં સર્વસન્યાસ બધાનો ત્યાગ
ઈચ્છવા યોગ્ય છે. સર્વસન્યાસ સુખમ આનાતી એટલે કે સુખ કરનારી બાબતોમાં સર્વસન્યાસ બધાનો ત્યાગ કરવો એ ઈચ્છવા યોગ્ય છે. તો મિત્રો અહીં આપણે આ પાઠ પૂર્ણ થાય છે. મિત્રો અગ્રણ્યામ શતમ ઉદ્દિષ્ટમ અગ્રસ્થાનના 100 ઉપદેશો. મિત્રો પાઠ ભલે નાનો છે પરંતુ ખૂબ જ અઘરામાં અઘરો આ પાઠ છે. એટલે બરાબર મિત્રો આ પાઠની અંદર ધ્યાન રાખજો. મિત્રો હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે.